વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ના અસાઇનમેન્ટના વિભાગ સી ને લગતા દાખલા નંબર 11 થી શરૂઆત કરીશું। ઓકે, મતલબ દાખલા નંબર 7 સુધી મેં સમજાવ્યા હતા, 8 થી શરૂઆત કરીશું। ચલો જોઈએ। હવે દાખલા નંબર 8 માં શું કહે છે ત્યાંથી આપણે જોઈએ। એક નક્કર અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ તમને આપેલું છે, તો આપણે શું ગોતવાનું છે? એનું ઘનફળ શોધવાનું છે। તો ચલો જોઈએ, દાખલા નંબર 8 ની વાત કરીએ તો ચલો દાખલા નંબર 8 માં શું કીધું છે? એક અર્ધગોળાનું ઘનફળ। તો અહીંયા આપણે લખ નાખી અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ આપેલું છે ને, તો અહીંયા લખ નાખી કુલ પૃષ્ઠફળ। હવે કુલ પૃષ્ઠફળ તમને આપેલું છે 462 સેમીનો સ્ક્વેર। હવે બીજું શું કીધું છે અંદર? તો કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું થાય? અર્ધગોળાનું 3πr નો સ્ક્વેર। ઓકે, કુલ પૃષ્ઠફળ કીધું, ખાલી અર્ધગોળાનું કીધું હોત તો 2πr આવે। હવે આની અંદર આપણે 462 એમને મૂકી દઈએ, બીજું કઈ તમને દાખલાની અંદર આપેલું નથી। ઓકે, તો આપણે સૌથી પહેલા આ બધાનું આપણે સાદું રૂપ આપીએ। 3 એમ નામ, આની કિંમત 22/7, r તમને નથી આપ્યા, 462 એમ નામ। હવે 7 ને ઉપર લઈ લ્યો, મતલબ r સ્ક્વેર ગોતવા છે, 462 ગુણ્યા 7 ભાગ્યા 3 ગુણ્યા 22। હવે આપણે આના પહેલા છેદ ઉડાડી નાખ, તો છેદ ઉડાડીએ એટલે શું આવશે? તો 3 એકા 3, 1 વધ્યા, 3 5 15, 1 વધ્યા, 3 ચોક 12, 22 સત્તુ 154, 7 ગુણ્યા 4 એટલે r સ્ક્વેર બરાબર 7 ગુણ્યા 7 એટલે r બરાબર શું આવશે? 7। હવે આ મળી ગયા એટલે આપણે અર્ધગોળાનું ઘનફળ શોધવાનું છે, તો આપણે અર્ધગોળાના ઘનફળનું સૂત્ર મૂકી દઈએ। ચલો, અર્ધગોળાનું ઘનફળ બરાબર 2/3 પાય r નો ઘન, આ એનું સૂત્ર છે। હવે 2/3 એટલે આપણે 2/3 એમ રાખો, પાયની કિંમત 22/7, r બરાબર તમને આપેલા હતા, કેટલા હતા? 7, તો 7 નો ઘન એટલે 7 ગુણ્યા 7। હવે આ 7 નીકળી ગયા। હવે બીજા એક છેદ ન ઉડે, 22 દુ 44 અને 7 49 ભાગ્યા શું આવશે? 3। હવે આપણે શું કરશું? બંનેનો ગુણાકાર કરી નાખી, તો 49 ગુણ્યા 44 કરીએ તો 0, 4 9 36 નો છકડો વધી પડી, 3 ચોકો 16, 16 ને 3 19 વત્તા 4 4 9 36 નો છકડો વધી પડી, 3 ચોકો 16, 16 ને 3 કેટલા આવશે? 19। ચલો હવે માની લ્યો કે આપણે 6 ના 6, 15 નો 5 વધી 1, 9 ને 10 ને 11 નો છકડો વધી પડી 1, કેટલા આવ્યા? 2156 આવ્યા। હવે એના ભાગ્યા આપણે 3 કરીએ તો 2000। ચલો દાખલા નંબર 8 ની અંદર તમને મિશ્ર સ્વરૂપમાં જવાબ આપ્યો છે, તો આપણે અહીંયા મિશ્ર સ્વરૂપમાં લાવશું। 2156 ભાગ્યા 3, 3 સત્તુ 21, 0 0 5 ને નીચે ઉતારો, 3 એકા 3, કેટલા વધ્યા? 2 વધ્યા, 6 ને નીચે ઉતારો, 3 8 24, કેટલા વધ્યા? 2। હવે શું કરવાનું? તો 3 ને નીચે એમને રહેવા દો, 718 ને અહીંયા મૂકી દો, અને અહીંયા કેટલા આવશે? 2, તો 718.2/3 સેન્ટીમીટર નો ઘન। ઓકે, અહીંયા તમારો આન્સર આવી ગયો છે, જોઈ લેજો। રેડી? હવે આપણે આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 9। રેડી? ચલો, ચલો દાખલા નંબર 9 માં શું કહે છે તો એની વાત કરીએ। તો એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ તમને આપ્યું છે 9856, તો તમને કીધેલું છે કે તેના પાયાનો વ્યાસ 28 સેમી હોય તો શંકુની ઊંચાઈ ગોતો, શંકુની ત્રાસી ઊંચાઈ ગોતો અને શંકુનું ઘનફળ ગોતો। તો સૌથી પહેલા આપણે શંકુની ઊંચાઈ ગોતશું, તો આપણે શંકુના ઘનફળનું સૂત્ર મૂકી દઈએ। તો શંકુના ઘનફળનું સૂત્ર શું આવશે? તો પહેલા એ લખનાર શંકુનું ઘનફળ બરાબર 1/3 પાય r વર્ગ h, આ એનું સૂત્ર છે। દાખલામાં તમને વ્યાસ આપ્યો હતો, તો વ્યાસ કેટલો આપ્યો છે આપણને દાખલાની અંદર? 28 સેમી। તો આપણે ત્રિજ્યા ગોતે એટલે 2 વડે ભાગવાના એટલે કેટલા આવ્યા? r બરાબર 14 સેમી। રેડી? હવે r મળી ગયા। શંકુનું ઘનફળ તમને દાખલાની અંદર આપેલું હતું, કેટલું હતું? તો શંકુનું ઘનફળ તમને 9856, 9856, 1/3 એમ નામ, પાયની કિંમત 22/7, r તમને આપેલા હતા કેટલા? 14 ગુણ્યા 14, અને h તમને નથી આપ્યું। હવે શું કરશું? તો આપણે જે ભાગાકારમાં છે એ ઉપર ગુણાકારમાં જઈએ, ગુણાકારમાં છે એ ભાગાકારમાં, 9856 ગુણ્યા 3 ગુણ્યા 7 ભાગ્યા શું આવશે? 22 ગુણ્યા 14 ગુણ્યા 14 બરાબર શું આવશે? h।
હવે આ બંનેનો આપણે ભાગાકાર કરી નાખીએ. ભાગાકાર કરીએ એટલે કેટલા આવશે? તો બંનેનો આપણે ભાગાકાર કરી નાખીએ. 7 દુ 14. હવે 2 વડે ભાગાકાર કરીએ. હવે અહીંથી આપણે જોઈએ. હવે અહીં તમને આપેલું છે 9856, તો ભાગાકારમાં છે એ ગુણાકારમાં જશે, ગુણાકારમાં છે એ ભાગાકારમાં. તો 9856 ગુણ્યા 3 ગુણ્યા 7 ભાગ્યા શું આવશે? 22 ગુણ્યા 14 ગુણ્યા 14 બરાબર h આવશે. હવે માની લ્યો કે સૌથી પહેલું કામ, હવે આને આપણે છેદ ઉડાડી નાખી. તો 7 દુ 14. હવે 2 વડે આના ભાગ હલાવી તો 2 ચોક 8, 1 વધ્યા, 2 નવા ને 18, 2 દુ 4, 1 વધ્યા, 2 અઠા ને 16. હવે આપણે 14 છે તેને એમને રહેવા દઈએ, અથવા 14 વડે ભાગ કરવા હોય તો ભાગ હાલે. 4928 ભાગ્યા 14. તો 14 તેરી 42 કેટલા વધ્યા? તો 7 વધ્યા. 2 ને નીચે ઉતારો 14 પંચું 70 કેટલા વધ્યા? 2 વધ્યા. 8 ને નીચે ઉતારો 14 દુ 28. એનો મતલબ ભાગ હાલે છે. તો 14 વડે ભાગ હલાવો એટલે કેટલા આવ્યા? 352. હવે તમારી પાસે વધ્યા શું? 352 ગુણ્યા 3 ભાગ્યા વધ્યા 22 બરાબર h આવ્યા. હવે 22 વડે આપણે ભાગાકાર કરીએ. ઓકે, ચલો 22 વડે ભાગાકાર કરીએ તો શું આવશે? 352 ભાગ્યા 22. તો 22 એકા 22 કેટલા વધ્યા? અહીંયા 1, અહીંયા વધ્યા, સોરી અહીંયા વધ્યા 3, અહીંયા વધ્યા 1, 132. તો 22 પંચું 110 ને 22 છક 132 કેટલા આવ્યા? 16 આવ્યા. 16 ગુણ્યા 3 કરો એટલે h બરાબર તમને શું મળી ગયા? 48. હવે અહીંયા તમને h મળી ગયા છે. હવે તમારે શું ગોતવાનું છે? આ પહેલું સ્ટેપ તમારું કમ્પ્લીટ, શંકુના ઘનફળ ઉપરથી h ગોતવાનું. હવે બીજું તમારે ગોતવાનું છે શંકુની ત્રાસી ઊંચાઈ. તો આપણે અહીં ગોતીએ શંકુની ત્રાસી ઊંચાઈ, જેને આપણે શું કહેશું? l. તો l નું સૂત્ર હતું l² બરાબર, અથવા વર્ગમૂળમાં તમે લખી શકો r² પ્લસ h². તો ચલો r એટલે કેટલા આપ્યા હતા? તો r તમને આપેલા હતા કેટલા? તો એ તમને 14 આપેલા છે. તો અહીંયા આપણે 14 નો વર્ગ કરીએ વત્તા અહીંયા શું આપ્યું છે? એટલે 48 આપ્યા. તો અહીંયા આપણે 48 નો વર્ગ કરીએ. ચલો 14 નો વર્ગ 196 થશે વત્તા 48 નો વર્ગ કરી નાખીએ. અહીંયા 48 ગુણ્યા 48 0 4 8 32 નો બગડો વધી પડી 3 ચોકો ચોકો 16, 16 ને 3 કેટલા થશે? 19 વત્તા 88 64 નો ચોગડો વધી પડી 6, 8 ચોક 32, 32 ને 6 કેટલા આવશે? 38, 4 એમ નામ 10 ની શૂન્ય વધી 1, 9 ને 10 ને 3 13 નો તગડો વધી 1 કેટલા આવ્યા? 23 0 4. હવે બંનેનો સરવાળો કરી નાખીએ. 196 એમાં ઉમેરી દઈ, 6 અંદાજ 10 ની શૂન્ય વધી પડી 1, 9 ને 10 ની શૂન્ય વધી પડી 1 કેટલા આવ્યા? 5 એટલે 2500 આવ્યા. તો ચલો વર્ગમૂળમાં તમને કેટલા મળ્યા? 2500. 2500 એ કોનો વર્ગ છે? તો 50 નો. રેડી? આ પાકું કરી નાખવાનું. હવે તમને શંકુની ત્રાસી ઊંચાઈ મળી ગઈ છે. અહીંયા તમને શંકુનું ઘનફળ મળી ગયું. હવે તમારે શું ગોતવાનું છે? ત્રીજું સ્ટેપ, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો ચલો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અહીંયા આપણે ગોતી નાખીએ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. એનું સૂત્ર છે પાઈની કિંમત 22/7. આર કેટલા આપ્યા છે? તો તમને ત્રિજ્યા આપેલી છે કેટલી? તો અહીંયા તમને આપેલી હતી 14 અને એલ તમે ગોઈતા કેટલા આવ્યા? 50. 7 દુ 14, 22 દુ 44 ગુણ્યા 50, 44 ગુણ્યા 50 કરો 0, 5 ચોક 20 ની શૂન્ય વધી પડી 2, 5 ચોક 20 ને 2 22. રેડી? કેટલા આવ્યા? 2200 સેન્ટીમીટર નો સ્ક્વેર. ચલો જોઈ લઈએ આન્સર આવે છે કે નથી આવતું. ચલો પહેલા 48 તમારે આવી ગયા, પછી 50 આવી ગયા, પછી 2200. રેડી? ચલો આ દાખલા નંબર 9 તમારો પૂર્ણ થાય છે. હવે દાખલા નંબર 10 જોઈ લઈએ. ઓકે આપણે ચલો દાખલા નંબર 10 માં શું કહે છે? ચલો દાખલા નંબર 10 વિશે વાત કરીએ. તો દાખલા નંબર 10 ની અંદર તમને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું હતું 550, શંકુનો વ્યાસ આપેલો છે, તો શંકુનું ઘનફળ શોધો. તો અહીં આપણે લખ નાખી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું આવે? તો પાઈ આર એલ. રેડી? હવે તમને માની લ્યો કે એમાં તમને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 550 આપેલું છે. અહીંયા પાઈની કિંમત 22/7. તમને રકમની અંદર ન તો એલ આપેલા છે, આર આપેલા છે, કેટલા વ્યાસ આપ્યો છે? તો વ્યાસ તમને કેટલો આપ્યો છે? તો વ્યાસ તમને આપ્યો છે 14 સેમી. તો ત્રિજ્યા તમારે ગોતી હોય તો મળે કે ન મળે? 14/2 કરો એટલે 7 સેમી મળશે. એટલે આ 7 મૂકી દીધા. એલ તમને નથી આપ્યા તો આપણે એલ ગોતી લઈ. હવે 7 ને ઉપર લઈ જાઓ, 550 ગુણ્યા 7 ભાગ્યા 22 ગુણ્યા 7 બરાબર એલ આવ્યા.
હવે 7 7 નીકળી ગયા, 22 વડે ભાગ હલાવી તો 22 દુ 44, કેટલા વધ્યા 11, 22 પંચો 110, એટલે L બરાબર કેટલા મળી ગયા 25 તમને મળ્યા. હવે L બરાબર 25 મળ્યા. હવે તમારે શું ગોતવાનું હતું દાખલાની અંદર? તો તમારે ગોતવાનું શંકુનું ઘનફળ. તો આપણે શંકુના ઘનફળનું પહેલા સૂત્ર મૂકી દઈએ. તો અહીં લખીએ શંકુનું ઘનફળ બરાબર શું આવશે 1/3 પાઈ r વર્ગ h. હવે જો પાઈ r વર્ગ h છે, તમારી પાસે L છે અને તમારી પાસે r છે, પણ તમારી પાસે h નથી, તો આપણે L ઉપરથી h ગોતવા પડશે. L² બરાબર r² પ્લસ h². તો L એટલે આપણને કેટલા આપ્યા હતા 25, તો 25 નો વર્ગ, r એટલે કેટલા આપ્યા હતા 7, અને h તમને નથી આપ્યા, તો 25 નો વર્ગ 625, 7 નો વર્ગ 49 વત્તા h નો વર્ગ, તો 625 માઇનસ 49 બરાબર h નો વર્ગ. તો બંનેની બાદબાકી કરો એટલે 576 આવશે, એટલે h બરાબર શું આવ્યા 24. સમજાણું? હવે h બરાબર 24 મળી ગયા. તો આમાં કિંમત આપણે મૂકી દઈએ. r આપણને કેટલા આપ્યા હતા 7, તો 1/3 એમના, પાઈ ની કિંમત 22/7, r તમને આપેલા હતા 7 ગુણ્યા 7 અને h તમને આપેલા 24. 7 ગયા 3 8 24, વધ્યા શું 22 ગુણ્યા 7 ગુણ્યા 8, 7 8 56, 22 ગુણ્યા 56 કરવાના એટલે તમને તમારો આન્સર મળી જાય. તો ગુણાકાર કરી નાખી ચલો. 56 ગુણ્યા 22, 0, 6 દુ 12 નો બગડો વધી 1, 5 દુ 10 ને 11, 2 6 12 નો બગડો વધી 1, 2 5 10 ને 11, 2 3 2 1, 1232 સેન્ટીમીટર નો સ્ક્વેર આવી ગયો છે, સોરી ઘન આવી ગયો છે, કેમ કે ઘનફળ છે. ઓકે, ચલો જોઈ લઈએ દાખલા નંબર 10. ચલો દાખલા નંબર 10 નો તમારો આન્સર આવી ગયો છે. હવે દાખલા નંબર 11 છે, જે આના કરતા પણ ઈઝી છે, જોઈ લઈએ આપણે. ઓકે, આ લખીને આવજો તમારે ઓકે ચોપડાની અંદર. ચલો ચલો દાખલા નંબર 11 માં શું કે છે એની વાત કરી જોઈ. તો ચલો દાખલા નંબર 11 ની અંદર કે છે કે એક શંકુનો પાયાનો પરિઘ આપ્યો છે. તો અહીં આપણે લખ નાખી શંકુના પાયાનો પરિઘ કેટલા આપ્યો છે 44 સેમી. રેડી? હવે તમને પરિઘનું સૂત્ર નથી આપ્યું, એની ઊંચાઈ આપી છે 9 સેમી, તો h બરાબર 9 સેમી છે. તો શંકુનો પરિઘ કયો કે અર્ધ ગોળાકારનો પરિઘ કયો કે ગોળાનો પરિઘ કયો, બધામાં સેમ જ આવે, એ ખાસ યાદ રાખવાનું. તો તમને શંકુનો પરિઘ આપ્યો છે તેનું સૂત્ર તમારે આ જ મૂકવાનું, શું 2 પાઈ r. સમજી ગયા? હવે 44 એમ નામ, હવે 2 એમ નામ, પાઈ ની કિંમત 22/7, તમને r નથી આપ્યા. રેડી? હવે જો આના છેદ ઉડાડો હોય તો ઉડાડી શકો, ઉપર જાય એટલે શું આવશે r બરાબર 44 ગુણ્યા 7 ભાગ્યા 2 ગુણ્યા 22, 22 દુ 44, 22 22 ગયા એટલે r બરાબર તમને કેટલા મળી ગયા 7. સમજાણું? હવે તમને ત્રિજ્યા મળી ગઈ, તમારે ગોતવાનું શું હતું? તો તમારે શંકુનું ઘનફળ ગોતવાનું છે. તો પહેલા આપણે શંકુના ઘનફળનું અહીં સૂત્ર મૂકી દઈએ. શંકુનું ઘનફળ બરાબર શું આવશે 1/3 પાઈ r વર્ગ h. સમજાણું? હવે શંકુનું ઘનફળ તમને નથી આપ્યું, પણ તમને r જ આપ્યા છે, તમને h આપેલા છે. ઓકે, એટલે આપણે ડાયરેક્ટ સૂત્ર જ કિંમત મૂકી દઈએ. 1/3 એટલે પાઈ ની કિંમત 22/7, r બરાબર કેટલા આવશે તો 7 ગુણ્યા 7 અને h બરાબર કેટલા આવશે તો 9. 7 ગયા 3 તેરી 9, 22 ગુણ્યા 7 ગુણ્યા 3, તો તમને ખબર છે 22 તેરી 66, 66 ગુણ્યા 7 કરો, 7 6 42 નો બગડો વધી પડી 4, 7 6 42 4 46, 462 સેન્ટીમીટર નો ઘન. ચલો જોઈ લઈએ દાખલા નંબર 11. ઓકે, 462 સેન્ટીમીટર નો ઘન. ચલો અહીં તમારો આન્સર આવી ગયો છે. હવે એના પછીનો દાખલો છે જે હાવ ઇઝી જ છે, એમાં કોઈ વસ્તુ તમારે કરવાની નથી. ચલો જોઈએ. એક ધાતુના ગોળાનો વ્યાસ તમને આપ્યો છે 4.2 સેમી. જો તેના દ્રાવ્યની ઘનતા તમને 8.9 ગ્રામ હોય સેન્ટીમીટરનો ઘન, તો તેનું દળ શોધો. એટલે કે તેનું આપણે શું ગોતવાનું છે? 12 તરફ આગળ વધીએ. 12માં શું કહે છે? જો એક ધાતુના ગોળાનો વ્યાસ તમને આપ્યો છે, વ્યાસ આપણે લખ્યો તો 4.2. હવે વ્યાસ આપ્યો તો એના ઉપરથી આપણે પહેલા ત્રિજ્યા ગોતી, r બરાબર 4.2 ભાગ્યા 2 એટલે 2.1 આવ્યા. ત્યારબાદ તમને શું આપેલું છે? તો ત્યારબાદ તમને કીધું છે કે જો તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ સેન્ટીમીટરનો ઘન હોય તો તેનું દળ શોધો. તો સૌથી પહેલા આપણે દળ શોધવા માટે પહેલા આપણે એનું ઘનફળ ગોતવું પડશે, કે પહેલા એનું એક ગોળાનું ઘનફળ કેટલું થાય. તો આપણે ઘનફળ ગોતે તેનું સૂત્ર મૂકી દઈએ 4/3 પાઈ ની કિંમત 22/7 અને તમારા r આપ્યા હતા 2.1, 2.1 ગુણ્યા 2.1, પોઈન્ટ કાઢો એટલે શું આવશે નીચે 10 10. હવે આપણે છેદ ઉડે એટલે ઉડાડી 3 7 21, 7 7 ગયા, વધ્યા શું તો 4 ગુણ્યા 22 ગુણ્યા 21 ગુણ્યા
21 નીચે શું આવ્યા 1000 આવ્યા. હવે આપણે માની લો છેદ ઉડાડો હોય તો ઉડાડી શકો, નકર પેલા ગુણાકાર કરી નાખો પછી પોઈન્ટ લગાડો હોય તો તમે લગાડી શકો. ઓકે, એટલે તમે માની લો કે આ જગ્યાએ આપણે ગુણાકાર કરીએ તો 4 એટલે 22 ચોક 88 અને 21 ગુણ્યા 21 તો 88 ગુણ્યા 21 કરી. ઓકે, ચલો હવે માની લો કે 0 2 8 ને 16 નો છકડો વધી 1 2 8 ને 16 ને 17 1 8 8 1 8 8 8 6 ને 8 14 નો ચોકડો વધી 1 8 1848 આવ્યા. હવે આપણે 21 સાથે પાછા ગુણી નાખીએ. 0 2 8 ને 16 નો ચોકડો વધી 1 2 ચોક 8 8 ને 1 9 2 8 ને 16 નો છકડો વધી 1 2 1 2 ને 1 3. હવે 1 આયરે ગુણી 1 8 8 1 ચોક 4 1 8 8 અને 1 1 8 4 ને 10 ની શૂન્ય વધી પડી 1 9 2 8 નો 800 વધી પડી 1 6 ને 1 7 ને 1 8 કેટલા આવ્યા તો 38808. 38808 નીચે શું હતા 1000 હતા. હવે માની લો કે તમને ખબર છે કે આપણે આના દળ ગોતવાનું છે, તો કેટલા તો તમને અંદર કીધેલું છે કે તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ હોય સેન્ટીમીટર નો ઘન. તો આપણે શું કરવાનું બીજું કઈ નથી કરવાનું, આને 8.9 હારે ગુણી નાખવાનું. પોઈન્ટ કાઢો એટલે નીચે 10 આવશે. હવે બીજું કઈ નથી કરવાનું, હવે ગુણાકાર કરી નાખીએ આપણે તો 38808 ગુણ્યા શું કરવાના 89 અને પછી પોઈન્ટ લગાડી દેવાનું, બીજું કઈ કરવાનું નથી. તો 38808 ગુણ્યા 89 કરીએ. ચલો પેલા એક 0 88 64 નો ચોકડો વધી પડી 6 8 હારે 0 ગુણો એટલે 0 થઈ જાય, 0 માં 6 ઉમેરો એટલે 6 88 64 નો ચોકડો વધી પડી 6 88 64 ને 6 70 70 નો 0 વધી પડી 7. આ શું આવશે 8 તેરી 24 24 ને 36 ને 31 આવ્યા. હવે 9 વડે 9 8 72 નો બગડો વધી પડી 7 7 ના 7 8 9 72 72 નો બગડો વધી પડી 7 8 9 72 72 ને 7 કેટલા થશે તો 89 સોરી 79 થશે. એનો નવડો વધી પડી 7 અહીંયા આવશે 8 9 તેરી 27 27 ને 3 30 ને 4 34 2 7 ને 4 11 નો એકડો વધી 1 6 ને 1 7 8 9 અહીંયા કેટલા આવશે તો 13 નો તગડો વધી પડી 1 5 અહીંયા આવ્યા 4 અહીંયા આવ્યા 3. ઓકે 345 391 અને 2 નીચે શું આવ્યા તો 10000. ચલો જોઈ લઈએ આપણે 345. ઓકે, હવે માની લ્યો કે તમને નીચે કેટલા આપ્યા છે 1 2 3 4 4 આંકડે પોઈન્ટ તમારે લગાડવાનું છે એથી. તો 1 2 3 અને 4 એટલે જવાબ તમારો શું આવશે 345.3912 સેન્ટીમીટર નો ઘન. જો અંદર તમને આન્સર આપેલો છે 345 અને 39 ગ્રામ. જો પાછળના એને બે આંકડા નથી લીધા, આ જે પાછળના વધારાના આંકડા છે ને એ તમે લ્યો નો લ્યો કઈ ફેર પડે નહીં, તમે લખો તો તમારું ખોટું ન પડી શકે. ઓકે, એટલે આપણે આગળનો જવાબ જોવાનો અને આંકડા જોવાના. તો આટલા આંકડા આવી જાય છે એટલે તમારો આન્સર આવી ગયો. ઓકે, હવે દાખલા નંબર 13 તરફ આગળ વધી. ઓકે, ચલો દાખલા નંબર 13 માં શું કહે છે એની વાત કરી લઈ. તો દાખલા નંબર 13 માં કીધું એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને આપ્યું છે. આ લખ નાખી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર શું થશે તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને 154 આપેલું છે, તો એનું સૂત્ર થશે 4 પાયનો વર્ગ. રેડી. હવે માની લો કે 154 એમને. હવે તમને અંદર બીજું કઈ કીધેલું હતું તો તમને અંદર બીજી કોઈ વસ્તુ આપેલી નથી, તો ચલો આપણે એમનામ જ રાખીએ 4 એમનામ. પાઈની કિંમત 22/7 ગુણ્યા r નો સ્ક્વેર બરાબર 154. હવે r સ્ક્વેર ગોતવા છે તો 154 7 ક્યાં જાય ગુણાકારમાં અને 4 ગુણ્યા 22 ક્યાં આવશે ભાગાકાર. હવે તમને ખબર 22 થતું 154 આવશે એટલે r સ્ક્વેર બરાબર 77 49 અને 7 ગુણ્યા 7 ને નીચે શું આવશે 2 ગુણ્યા 2. હવે તમને ખબર આનું વર્ગમૂળ કાઢવાનું એટલે શું આવશે 7/2. બે ની એક એક જોડ નીકળી જાય. રેડી. આ આપણી ત્રિજ્યા મળી. હવે બીજું કઈ નથી ગોતવાનું, ગોળાનું ઘનફળ ગોતવાનું છે. અહીં મૂકી દઈ તો અહીં લખે ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાય r નો ઘન. તો 4/3 એમ નામ. પાયની કિંમત 22/7. r કેટલા આવશે તો 7/2. કેટલી વાર 3 વાર, 1 વાર 2 વાર અને 3 વાર. ચલો 7 7 ગયા, બીજા કોઈ છેદ ઉડતા નથી. તો 22 ચોક 88 77 49 88 ગુણ્યા 49 નીચે શું આવ્યા 3 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે 2 વડે ભાગાલશે તો આપણે ઉડાડી દઈએ 44 આવશે. 2 વડે ભાગ લાવો એટલે 22 આવશે.
2 વડે ભાગ હલાવો એટલે 11 આવશે, એટલે 11 ગુણ્યા 49 ભાગ્યા શું આવશે 3. રેડી? હવે આપણે 11 નો 49 નો ગુણાકાર કરી નાખ્યો. 49 ગુણ્યા 11 0 199 1 ચોક 4 199 1 ચોક 4 9 13 નો તગડો વધી 1 કેટલા 5 539 ભાગ્યા કેટલા કરવાના 3. તો 539 ભાગ્યા 3 કરો. 3 1 3 કેટલા વધ્યા 2 3 સતુ 21 કેટલા વધ્યા 2 3 6 18 3 8 24 3 9 27. ઓકે 3 9 27 કેટલા વધ્યા 2. ચલો જોઈ લઈએ એનો અપૂર્ણાંકમાં જવાબ આપ્યો છે. રેડી? તો આપણો જવાબ અહીં આવી ગયો છે 3 ના 3 179 ઉપર આવશે 2. રેડી? જોઈ લેજો. 2 શેષ ક્યાં લગાડવાની ઉપર, આ તમારે સાઈડમાં લખવાનું છે અને આ છેદમાં લખવાનું છે. એટલે તમારો આન્સર આવી ગયો છે સેન્ટીમીટરનો ઘન. ઓકે ચલો દાખલા નંબર 14મો જોયો. ઓકે આ લખી નાખજો એના પછીનો આપણો. ચલો દાખલા નંબર 14માં શું કહે છે? તો એક મકાનનો ઘુમટ અર્ધ ગોળાકાર છે, તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ તમને આપેલો છે. જો અર્ધ ગોળાકાર છે ને ચૂનો લગાવવાનો ખર્ચ તમને 1 મીટરના 20 રૂપિયા આપેલા છે, તો તમને ખર્ચ આપ્યો છે તો 20 રૂપિયા ખર્ચ હોય ત્યારે 1 મીટર સ્ક્વેર ને ચૂનો લાગે તો અંદર તમને બીજો ખર્ચ આપેલો છે, તો તમે આ રીતે મૂકી શકો કે ₹20 માં 1 મીટર સ્ક્વેરમાં આપણે ચૂનો લગાડી શકીએ. તો તમને અંદર આપેલું હતું કેટલું હતું 4989.60 રૂપિયા થાય, તો ત્યારે કેટલા જગ્યાને આપણે ચૂનો લગાડી શકીએ. એટલે આટલો ખર્ચ તો ઓલરેડી આપેલો છે. તો શું કરવાનું? તો 4989.80 ગુણ્યા 1 ભાગ્યા શું આવશે 20. પોઈન્ટ કાઢો એટલે શું આવશે નીચે શું આવશે 2 આંકડે પોઈન્ટ હતો. હવે માની લો બીજું કઈ કરવાની જરૂર નથી. પેલા 2 વડે ભાગ હલાવો હોય તો હલાવી શકો તમે. આ છેદ નીકળી ગયા, 2 વડે આપણે ભાગ હલાવી તો 2 દુ 4 2 ચોક 8 1 વધ્યા 2 9 18 2 ચોક 8 1 વધ્યા 2 9 18 એટલે કેટલા આવ્યા 24949 ભાગ્યા આવ્યા 100. 2 આંકડે પોઈન્ટ લગાડી દો એટલે 249.89. આ તમને શું આપ્યું? જો કોઈ પણ જગ્યાને તમારે ચૂનો કરવાનો હોય ને તો એની શું આવે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. મતલબ કેનું? તો અર્ધ ગોળાનું. અંદર શું આપેલું છે? ઘુમટ આપેલો છે અર્ધ ગોળાકાર, તો એનું તમને વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું છે. હવે તમારે શું ગોતવાનું છે? તો 249.48 કે 49. જો અહીંયા પોઈન્ટ પછીના આંકડા જે આપ્યા છે 2 9 અને 18. ઓકે પોઈન્ટ પછીના આંકડામાં થોડુંક આગુ પાછું થાય તો જોઈ લેવાનું. આપણે એકવાર ફરીથી ચેક કરી લઈએ. અહીંયા થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા 60 આવે ને 6 આવે એટલે અહીંયા તમારે કેટલા આવશે? તો 2 ચોક 8 1 વધ્યા 2 8 અને 16. ઓકે એટલે તમારે અહીંયા 8 આવશે. ઓકે ચલો હવે આગળ જોઈએ. તમારો પહેલો આન્સર આવી ગયો છે. હવે તમારે શું ગોતવાનું છે? તો તમને કીધું છે કે તમારે ઘુમટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધવાનું છે. તમને પહેલા ઘુમટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે ઘુમટનું ગોતીએ કે અંદરના ભાગમાં કેટલી હવા સમાયેલી છે, તો એના માટે આપણે શું ગોતવાનું? એનું ઘનફળ ગોતવાનું છે. એનું ઘનફળ તમને કેટલું આવે છે? તો આપણે લખવાનું ઘુમટની અંદર રહેલી હવાનું ઘનફળ. હવે તમને બધાને ખબર છે જો કેટલા ભાગમાં આપણે ઘુમટ રહેલો છે પેલા એ આપણને ખબર હોય છે. તો એ આપણને અંદર આપેલું જ હતું. કેટલો હતો? 249.48. તો આ લખ નાખવાના 249.48. એનું ઘનફળ નથી આપ્યું પણ આટલી જગ્યામાં હવાઓ સમાઈ શકે. હવે એના ઘનફળનું સૂત્ર શું આવે? તો કેવો હતો ઘુમટ? તો ઘુમટ તમને આપ્યો તો કેવો હતો? અર્ધ ગોળાકાર એટલે 2/3 પાયાનો ઘન આવશે. અહીંયા 249.48. હવે તમને અંદર બીજું કઈ આપેલું છે? તો જો તમને અંદર આર આપેલા નથી. ઓકે બાકી બીજી વસ્તુ ઓકે ચલો. તો તમારે એની અંદર શું ગોતવાનું છે? તો સૌથી પહેલા આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે ને. ઓકે ચલો પહેલા આપણે વક્ર સપાટીના ક્ષેત્રફળ ઉપરથી આર ગોતવા પડશે, પછી જ ઘનફળ મળશે. એટલે તમારે કઈ અત્યારે આ નથી ગોતવાનું. પહેલા તમારે ગોતવું પડશે કે આ જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવ્યું એના ઉપરથી આપણે ત્રિજ્યા ગોતવી પડશે. તો અહીં લખવાનું અર્ધ ગોળાકાર ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? 2 પાયાનો સ્ક્વેર. હવે તમે જોઈ શકો આનો માપ શું આપ્યું હતું? 249.48. અહીંયા આવશે 2 પાઈની કિંમત 22/7. આર એટલે તમને નથી આવી. સમજાણું? હવે શું કરવાનું? તમારે આના છેદ ઉડાડી નાખવાના.
તો આના પોઈન્ટ કાઢો એટલે 249 48 છેદમાં શું આવશે 100 આવશે 7 ક્યાં જશે ઉપર ગુણ્યા 2 ગુણ્યા 22 બરાબર r નો સ્ક્વેર આવશે. હવે આપણે પેલા છેદ ઉડાડી નાખવાના જેટલા ઉડતા એટલે પેલા 2 વડે ભાગ હલાવે તો 2 કા 2 2 દુ 4 2 ચોક 8 1 વધ્યા 48 છે ને ઓકે 1 એટલે 2 સતા ને 14 ને 2 ચોક 8. હવે આપણે માની લો 22 વડે ભાગ હલાવી 12474 12474 ભાગ્યા કેટલા આવશે 22 તો 22 5 110 22 6 132 વધી જાય તો 22 5 આપણે ભાગ હલાવી 110 કેટલા વધ્યા 4 અહીંયા વધ્યા 1 0. હવે આને નીચે ઉતાર તો 22 5 110 22 6 132 આવશે 0 અહીંયા કેટલા વધ્યા 5 અહીંયા વધ્યા 1 અહીંયા વધ્યા 0. હવે શું આપણે હાથ ઉતાર નાખ હવે 4 ઉતારી તો 22 તો 154 ને ભાગ આલે ને તો ભાગ આયેલા આપડા કેટલા 547 સોરી 567. હવે 567 ગુણ્યા 7 કરો અહીંયા તમને r નો સ્ક્વેર નીચે શું આપ્યા છે 100. હવે માની લો કે 567 ગુણ્યા આપણે 7 કરીને જોઈ લઈએ કેટલા આવે છે 7 77 49 નો નવડો વધી પડી 4 7 6 42 42 ને 4 46 નો છગડો વધી પડી 4 7 6 42 4 46 ઓકે 7 5 35 35 ને 4 કેટલા થશે 39. ચલો હવે તમને શું મળી ગયા તો અહીંયા તમને મળ્યા 39 69 નીચે મળ્યા 100 આ r સ્ક્વેર બરાબર સમજાણો. હવે આપણે r ગોતવો છે તો એક વસ્તુ યાદ રાખવાની કદાચ તમને ન સમજાય તો અહીં તમે બીજો ઓપ્શન એ કરી શકો 567 આપ્યા ને એના તમે અવયવ પાડી શકો તોય તમને ખબર પડી જાય. અહીંયા તમને શું આપ્યા છે તો 39 69 આપ્યા પહેલા આપણે એના અવયવ પાડ નાખી. ચલો 2 વડે ભાગ નો હાલે આપણે 3 વડે લાવી 3 1 3 3 તેરી 9 3 2 6 3 તેરી 9 હજી 3 વડે લાવી 3 ચોક 12 નો બગડો વધી પડી 1 3 ચોક 12 અને 3 1 3 રેડી 341 આવી ગયા. હવે 341 ને આપણે ભાગાકાર કરીએ તો કેટલા વડે આવશે તો 20 નો વર્ગ 400 થાય ઓકે આપણે 21 એટલે 7 વડે હલાવી તો 7 6 42 કેટલા વધ્યા 2 વધ્યા 7 તેરી 21 હજી 7 વડે ભાગ આવશે 7 9 63 હવે 3 વડે હજી ભાગ આલે 3 તેરી 9 સમજાણો. તો આ એના તમને અવયવ મળી ગયા છે. હવે માની લ્યો કે આપણે અહીંયા લખી નાખીએ તો r સ્ક્વેર બરાબર શું આવશે 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 3 ગુણ્યા 3 છેદમાં આવશે 100 એટલે 10 ગુણ્યા 10 થયા. જેની બબે જોડ છે ને એ કાઢી નાખો એટલે વર્ગમૂળ નીકળી જાય તો 3 ની 2 જોડ હાથની અને બીજા 3 ની એટલે 3 ગુણ્યા 7 ગુણ્યા 7 સોરી 3 છેદમાં આવશે 10 3 સતુ 21 21 તેરી 63 63 ભાગ્યા 10 કરો એટલે 6.3 આવશે. આ તમને ત્રિજ્યા મળી છે ઓકે. હવે આપણે આનું ઘનફળ ગોતવાનું છે તો આ આપણે ઘનફળનું સૂત્ર મૂકી દઈએ ઓકે. આ યાદ રાખજો ગણતરી જે કરી છે ચલો આ ભૂસી નાખું છું આ તમે લખી નાખજો ઓકે. ચલો અહીં આપણે લખીએ અર્ધગોળાનું ઘનફળ અર્ધગોળાનું ઘનફળ બરાબર શું આવશે 2/3 પાય r નો ઘન. ચલો અર્ધગોળાનું ઘનફળ તમને આપેલું છે કેટલું છે તો એ નથી આપ્યું ગોતવાનું છે ને આપણે 2/3 પાય ની કિંમત 22/7 r કેટલા આવ્યા તો 63 ગુણ્યા 63 ગુણ્યા 63 છેદમાં શું આવશે 10 10 આવશે પોઈન્ટ કાઢો એટલે. હવે 7 9 63 3 તેરી 9 શું વધ્યું 2 ગુણ્યા 22 ગુણ્યા 3 ગુણ્યા 63 ગુણ્યા 63 ભાગ્યા આવ્યા 1000 સમજાણું. હવે માની લો કે આપણે બધાનો ગુણાકાર કરવાનો છે ગુણાકાર કરશો એટલે તમને એનો આન્સર મળશે રેડી. તો ચલો પેલા 22 દુ 44 44 ગુણ્યા આપણે 3 કરી નાખી તો 4 તેરી 12 નો બગડો વધી 1 4 તેરી 12 ને 1 તેરી 132 આવ્યા. હવે માની લો 63 ગુણ્યા 63 છે તો આપણે ગુણ્યા 63 કરી નાખી ચલો 0 6 દુ 12 નો બગડો વધી 1 6 તેરી 18 ને 19 નો નવડો વધી 1 6 1 6 ને 1 7 થયા વત્તા 3 દુ 6 3 તેરી 9 3 1 3 6 9 ને 2 11 નો તકડો વધી 1 9 ને 10 10 ને 3 13 નો તકડો વધી પડી 1 કેટલા આવ્યા 8916. હવે આના ગુણ્યા હજી 63 કરવાના છે 8316 ગુણ્યા 63 0 6 6 36 નો છગડો વધી પડી 3 6 1 6 3 9 6 તેરી 18 નો 8 વધી 1 6 8 48 48 ને 49 વત્તા 3 6 18 નો 8 વધી પડી 1 3 1 3 ને 1 4 3 તેરી 9 3 8 24 8 6 4 10 ની શૂન્ય વધી પડી 1 9 દુ 18 ને 19 નો નવડો
વધી પડી 1, 8 2 1 9 10, 10 ને 3 13 નો તગડો વધી 1 4 9 ને 1 10 ને 2 12 નો બગડો વધી 1 કેટલા આવશે 5 523 998 તો અહીંયા 523 908 સોરી ઓકે હવે માની લો ગુણાકાર આપણે પૂછી નાખીએ અને છેદમાં તમારે કેટલા હતા 1000 હતા ને મેં 3 આંકડે પોઈન્ટ મૂકી દીધા એટલે તમને અર્ધ ગોળાનું ઘનફળ મળી અર્ધ ગોળાનું ઘનફળ રેડી આપણે ચેક કરી લઈએ ચલો 523.9 એને લખેલા છે ઓકે આપણે 523.908 લખો તોય હાલે શું આવશે સેન્ટીમીટર નો ઘન સમજાણું પહેલા તમારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જશે એના ઉપરથી વક્ર સપાટીના ક્ષેત્રફળ ઉપરથી ત્રિજ્યા ગોતવાની ત્રિજ્યા મળે પછી તમારે એનું ઘનફળ ગોતવું ઓકે ચલો હવે દાખલા નંબર એના પછીનો જોઈએ ચલો હવે દાખલા નંબર 14મો જો 15મો તમારે આવે એવો નથી એટલે આપણે 15મો નથી ગણાવવાની જરૂર 16મો આપણે જોઈએ ઓકે 15મો તમારે પૂછવાની સંભાવના નથી ચલો 16મો દાખલો જોઈ લઈએ 16મા દાખલામાં શું કહે છે તો દાખલા નંબર 16માં જોઈએ એક ગોળાનું ઘનફળ તમને આપેલું છે તો અહીં લખ નાખી ગોળાનું ઘનફળ બરાબર શું આવશે તો ગોળાના ઘનફળનું સૂત્ર શું આવશે 4/3 પાય r નો ઘન હવે તમને ગોળાનું ઘનફળ આપેલું છે 1437.1/3 બરાબર 4/3 એમ નામ હવે પાયની કિંમત 22/7 આવે અને r તમને આપેલા છે તો દાખલાની અંદર તમને r આપેલા નથી ઓકે આના પછી આપણે ગોળાનું ઘનફળ ગોતવાનું છે સોરી વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો પહેલા આપણે r ને એમ નામ મૂકી ચલો હવે આ 3 3 બે કોરથી નીકળે ક્યારે જ્યારે બરાબરની નિશાની હોય ત્યારે હવે શું હોય તો 1400 ને સોરી આને પહેલા તમારે ચેન્જ કરવા હોય તો ચેન્જ કરી શકો ને એમ નામ કરવા હોય તો એમ નામ આપણે એમ નામ રહેવા દઈએ પહેલા આપણે એનું સાદુરૂપ દઈ દઈએ ઓકે બંનેનો ગુણાકાર આ બંને 1437 ગુણ્યા 3 તો 3 7 21 નો એકડો વધી પડી 1 3 3 તેરી 9 ને 2 11 નો એકડો વધી 1 3 ચોક 12 ને 13 નો તગડો વધી 1 3 1 3 ને 1 4 રેડી હવે એમાં તમારે શું કરવાનું છે તો આ બેનો ગુણાકાર કર્યો એટલે તમને આ મળ્યું એમાં તમારે એક ઉમેરી દેવાના એટલે કેટલા થશે 4312 તો આ 4312 સોરી 4312 ભાગ્યા 3 સમજાણો હવે તમારે 3 કાઢવા તો તમે કાઢી શકો ગુણ્યા 22/7 ગુણ્યા r નો ઘન 3 નીકળી ગયા હવે 7 ક્યાં જશે તો 4312 ગુણ્યા 7 ભાગ્યા આવશે 4 ગુણ્યા 22 અહીંયા તમારો r નો ઘન હવે માની લો શું કરવાનું છે હવે છેદ ઉડાડી ચલો પહેલા આપણે 4 વડે ભાગ હલાવી તો 4 × 4 પેલા 3 ને નીચે ઉતારો અને 1 ને ઉતારો એટલે 2 ને એક સંખ્યા એરે ઉતારવાની એટલે 1 0 લાગશે 4 7 28 ઓકે કેટલા વધ્યા 3 વધ્યા 4 8 32 એટલે ભાગ આયેલા 4 વડે હવે 22 વડે લાવી 1078 ભાગ્યા 22 કરી ચલો હવે 22 ના ઘડિયામાં તમને ખબર છે 22 5 110 એટલે ભાગ આલે નહીં એટલે 22 ચોક થી ચલાવવું પડશે ને 22 નું 44 22 તેરી 66 અને 22 ચોક 88 તો 22 ચોક 88 એ ભાગ હલાવી ચલો હવે આની પર 10 કો અને આની પર કેટલા થઈ જશે 17 અહીંયા 9 આની પર 0 17 માંથી 8 જાય એટલે 8 નું 16 ને 17 એટલે 9 વધ્યા અહીંયા વચ્ચે 1 અહીંયા 0 અહીંયા 198 હવે 22 ના ઘડિયામાં 198 લાવવાના તો 22 8 જોઈએ 8 દુ 16 નો છકડો વધી પડી 1 8 દુ 16 ને 1 17 176 22 9 9 દુ 18 નો 8 વધી પડી 1 તો 9 દુ 18 ને 19 198 આવી ગયા તો 22 9 198 ભાગાયેલા 0 0 0 એટલે કેટલા આવ્યા અહીંયા આવ્યા 49 હવે 49 ગુણ્યા 7 બરાબર r નો ઘન થયો હવે 49 ના ભાગ પાડો એટલે શું આવે 77 49 ગુણ્યા 7 એટલે 7 3 વખત આવી ગયા હવે તમારે r ગોતવા છે એટલે r બરાબર તમને શું મળી ગયા 7 હવે 7 મળી ગયા એટલે હવે આપણે શું ગોતવાનું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો અહીંયા મૂકી દઈએ ચલો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું આવશે 4 પાય r નો વર્ગ 4 એમ નામ પાય ની કિંમત 22/7 r આવ્યા 7 ગુણ્યા 7 7 7 નીકળી ગયા 4 ગુણ્યા 22 ગુણ્યા 7 22 ચોક 88 ગુણ્યા 7 7 8 56 નો છકડો વધી પડી 5 7 8 56 56 ને 5 કેટલા થશે 61 616 સેન્ટીમીટર નો સ્ક્વેર ચલો જોઈ લઈએ આવે છે ચલો અહીં તમારા દાખલા પૂર્ણ થાય છે અહીં તમારો જવાબ આવી ગયો છે
જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. જો તમને ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારો, જેથી કરીને તમામ ધોરણ 9ના દાખલા શીખી શકે. અને આના પછીના વિડીયોમાં તમને ધોરણ 9ના મોસ્ટ આઈએમપી દાખલાઓ પણ મળશે, એટલે મારી સાથે જોડાઈ રહેજો. જો ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.